મનોરંજનની સાથે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી નવી વેબ સિરીઝ બ્લીડ વિથ પ્રીદે રજૂ થઈ છે. પીરિયડ્સ અને મહિલા સ્વાસ્થ્ય જેવા સંવેદનશીલ મુદ્દાને આ સિરીઝમાં ઉઠાવવામાં આવ્યો છે. વ્હાઇટ ટાઇગર પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્મિત 7 એપિસોડની વેબ સિરીઝ બ્લીડ વિથ પ્રીદે 11 જુલાઈથી યુટ્યુબ પર નિઃશુલ્ક રજૂ કરવામાં આવી છે. નિર્માતા જયશીલા ચાવડાનો હેતુ માત્ર મનોરંજન નહીં પરંતુ પીરિયડ્સ, સેનિટરી હાઇજીન, પીસીઓડી અને સામાજિક અસ્પૃશ્યતા જેવા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા શરૂ કરવાનો છે. વાર્તા ગામની કિશોરી આશાની આસપાસ ફરે છે. હોસ્ટેલમાં મળેલી 4 યુવતીઓની મિત્રતા, તેમની મસ્તી અને સંઘર્ષ આ સિરીઝની તાકાત છે. આકૃતિ શર્મા, શ્રેયલ કલરા, પ્રિયા સચદેવા અને ગુરુશા માંધ્યાની મુખ્ય ભૂમિકા છે. સિરીઝના તમામ 7 એપિસોડ દર અઠવાડિયે એક પછી એક રજૂ કરવામાં આવશે. મારું નામ જયશીલા ચાવડા છે. જે તમારું પિક્ચરનું જે ટાઇટલ છે, ખાસ કરીને ટાઇટલ અને જેમાં જે સરકાર પણ એ બાબતે લોકોને જાગૃત કરે છે અને તે જ મૂવીની સ્ટોરી તમારા દ્વારા લખવામાં આવી છે, શું કારણ છે આ તો એક એવી વસ્તુ છે કે હું તો ખાસા પ્રિવિલેજ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એના છતાં પણ મને ક્યારેક લાઈફમાં એવું ફીલ થયું છે કે મારું જે નોર્મલ છે એ બધાનું નોર્મલ નથી હોતું અને આપણા સમાજમાં ઘણો એવો તબક્કો છે જેને આ વિષય પર વાત કરવું પણ માન્ય નથી લાગતું, જેમને હાઇજીન વિશે પણ નથી ખબર. કેટલી મધર્સ એવી છે જે મેં રિસર્ચ કર્યું હતું, યુનિસેફનું રિસર્ચ કર્યું છે, એનડીટીવીના મેં આર્ટિકલ્સ રીડ કર્યા છે કે કેટલા લોકોને ઇવન મધર્સને પણ મેન્સ્ટ્રુએશન વિશે નથી ખબર, પીરિયડ્સ વિશે એમના બાળકોને નોલેજ નથી આપી શકતા. તેથી ટેબુઝ અને છૂઆછૂત જેવી વસ્તુઓ હજુ પણ આ સમાજમાં છે. એને મારે એવું મિશન છે, મારું એમ છે કે થોડો એમાં બદલાવ આવે ને ઘરમાં લોકો આ વિશે વાતચીત કરે. આ મૂવીમાં જે બતાવવામાં આવ્યું છે લોકો સુધી પહોંચે તે માટે શું કહેશો આપ? મેં એકચ્યુઅલી આ મૂવી મેં યુટ્યુબ પર રિલીઝ કર્યું છે કે લોકો ફ્રીમાં જોઈ શકે અને બને ત્યાં સુધી લોકો બહુ ઇઝીલી આને જોઈ શકે છે. અને એટલા માટે મેં એને હિન્દીમાં બનાવ્યું છે. પ્લસ એમાં ફ્રેન્ડશિપ છે, ફેમિલી છે, ડ્રામા છે, તો એ કોઈ તમને બોરિંગ વસ્તુ કે લેક્ચર જેવું નહીં લાગે. તમે એનાથી એન્ટરટેઇન પણ થશો અને તેમાંથી ઘણું બધું તમને જાણવા પણ મળશે. ઘણી બધી મૂવી આવી રહી છે, કોમ્પિટિશન છે, તમારા દ્વારા સમાજને જાગૃત કરવા માટે આ પ્રમાણેની જે મૂવી બનાવવામાં આવી છે, આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? હું પહેલેથી એવું માનું છું કે જે એન્ટરટેનમેન્ટ મીડિયા છે તેણે હંમેશા સમાજને આગળ વધારવા માટે બહુ મોટો ભાગ ભજવ્યો છે અને હું પણ એમાં એક ભાગ ભજવવા માંગુ છું. તો આ મારી પહેલી શરૂઆત છે. हाय एवरीवन, मैं आकृति शर्मा. जी, आपकी जो मूवी आई है उसमें आपने बच्चे का किरदार किया है और खास करके जो मैसेज देने का प्रयास किया है. स्क्रिप्ट राइटर जब आपके पास आए थे स्क्रिप्ट लेके, किस तरीके से आप मोटिवेशन हुए थे स्क्रिप्ट से? आई थिंक जब हमारी फर्स्ट मीटिंग हुई थी एंड हमें मीटिंग से भी पहले जब हमें कॉन्सेप्ट पता चला था, तो कॉन्सेप्ट सुन के मेरी फैमिली, मेरी मम्मी, मैं, हम सब बस ये बोल रहे थे कि वाओ कितना अच्छा कॉन्सेप्ट है, कितना मीनिंगफुल मैसेज है इस कॉन्सेप्ट के पीछे. तो स्टार्टिंग से ही हमको ऐसा था कि इतनी अच्छी स्क्रिप्ट है, इतना अच्छा कॉन्सेप्ट है, हमें तो ये प्रोजेक्ट करना है. तो स्टार्टिंग से हमारा माइंडसेट यही हो गया था स्टोरी सुन के. जी, अभी आधुनिक दुनिया है, टेक्नोलॉजी का जमाना है, सबके पास सारा मैसेज पहुंच रहा है और इस तरीके का जो आपने जो मूवी बनाई है और आपने जो किरदार निभाया है, तो क्या लगा आपको? अभी भी ऐसे समाज में लोग हैं जिसको जागरूक करने की जरूरत है? आई थिंक डेफिनेटली जो गांव होते हैं या थोड़े एरियाज होते हैं जो अंडर डेवलप्ड होते हैं, वहाँ पे कुछ लोगों की सोच कहीं ना कहीं तो दुनिया में होती है ऐसी. एंड जैसे हमारी सीरीज यूट्यूब पे आ रही है फ्री में, आई फील दुनिया में कोई भी उसे देख सकता है एंड इतना अच्छा मैसेज अगर दुनिया के हर लोगों तक पहुँच जाए तो द वर्ल्ड कैन चेंज फॉर द बेटर. जी, ये मूवी है यूट्यूब पे रिलीज हो चुकी है, क्या लगता है आपको लोगों तक पहुंचने में कितनी मदद मिल सकती है आप लोगों को? आई थिंक जैसा मैंने कहा कि फ्री में यूट्यूब में आ रहा है, तो इससे बढ़िया बात कुछ हो ही नहीं सकती क्योंकि अब दुनिया में कोई भी देख सकता है. सो आई रियली होप कि सब लोग हमें सपोर्ट करें और अपना प्यार दिखाएं हमारी सीरीज की तरफ. थैंक यू सो मच. गुजराती में जी आपનું નામ? કેમ છો સુરત? હું છું જગદીશ પુરોહિત અને આજે અહીં આવ્યો છું બ્લીડ ધ પ્રાઇડના પ્રીમિયર વેબ સિરીઝ આવી રહી છે જેના પ્રીમિયર શોમાં. અને આ શો જોયા પછી મને એવું લાગ્યું કે આ શો દરેક જણે જોવો જોઈએ અને એની અંદર વુમન પીરિયડ સાયકલનું નોલેજ આપવામાં આવ્યું છે અને
એક સ્ત્રી છે જે સંસારને જન્મ આપી શકે છે અને સંસારને જન્મ આપવાની પાછળ એની વેદના, એનું એજ્યુકેશન અને એનું જાણવું કેટલું જરૂરી છે એ બધું જ આ વેબ સિરીઝની અંદર જાણવામાં આવ્યું છે. સો આપ સૌએ આ વેબ સિરીઝ જરૂરથી જોવી જોઈએ. થેન્ક યુ. ડન.